અમદાવાદની વીએસ હોસ્પિટલની નર્સિંગ સ્કૂલમાં હોસ્ટેલ ફી ₹5,000 લેવાના નિર્ણયના પ્રશ્ને નર્સિંગની વિદ્યાર્થીનીઓએ ગઈકાલે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસે ધરણા કરતા હોસ્પિટલનું વાતાવરણ ડહોળાયું છે. વીએસ હોસ્પિટલની નર્સિંગની વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી જૂની હોસ્ટેલમાં કોઈ ફી નહોતી. તે નવા બિલ્ડિંગમાં શિફ્ટિંગ વખતે જ ₹5,000ની ફી લેવાનો નિર્ણય વીએસની બોર્ડ બેઠકમાં લેવાયો છે. આ 5,000 ફી દાખલ કરવામાં સુપ્રિન્ટેન્ડન્ટ સર જોડે અમે ગયા તો એમને એવો જવાબ આપ્યો કે આ મારા અંડરમાં આવતો નથી, આ મેટ થ્રુ થાય છે. અને મેટ થ્રુમાં બદરુદ્દીન શેખ સર કાલે અમારી મુલાકાત લીધી હતી તો એમણે એમ કીધું હું મેટમાં આવું છું પોતે, તો મને જ પણ એ એજન્ડા મળ્યો નથી. એટલે આ મેયર સર અને ડી સર દ્વારા કરવામાં આવ્યો, જેનો વિરોધ વ્યક્ત કરતા ધરણા પ્રદર્શન અને હડતાલ ઉપર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ આજે અચાનક હડતાલ પડતા દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડી હતી. જે અમારા લીડર મેઇન ખરા એ અમારી સાથે નહીં, પરંતુ લોકલાઇઝ તરીકે અમે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ચોક્કસ મુદત સુધી અમે સ્ટ્રાઇક કરીશું. અને હોસ્પિટલમાં કોઈ ડ્યુટી નહીં બજાવી કે અમારા લેક્ચર પણ નહીં કર્યું. તે પ્રાઇવેટ નર્સિંગ કેર છે તે સ્ટુડન્ટો દ્વારા પ્રોવાઈડ થતી હતી તે અત્યારે થતી નથી અને એમના કોઈ પ્રશ્નોનું સોલ્યુશન આવતું નથી. ઇન્ડોનેશિયાના બાલીમાં વડાપ્રધાન મનમોહન સિંહ અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા વચ્ચે આજે બેઠક યોજાઈ હતી. બંને નેતાઓ વચ્ચે પરમાણુ સમજૂતીની અડચણો અંગે ગહન ચર્ચા થઈ હતી. વડાપ્રધાને અમેરિકી કંપનીઓને ખાતરી આપતા જણાવ્યું છે કે પરમાણુ જરૂરિયાતો સમજૂતી પર ભારત સહી સિક્કા કરશે. અમે અમેરિકન કંપનીઓની ચિંતાઓને ઓછી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે ઓબામાએ કહ્યું હતું કે આ એક ખૂબ અસામાન્ય તક છે. અમે ભારત સાથે જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ. આ દરમિયાન દક્ષિણ પૂર્વ એશિયન દેશોના સંગઠન સંમેલન પહેલા મનમોહન સિંહ અને ચીનના વડાપ્રધાન વેન જિયાબાઓ વચ્ચે પણ બેઠક મળી હતી. We have a law in place. Now rules have been formulated. These rules will lie before our parliament for 30 days. Therefore, we have gone some ways to respond to the concerns of your American companies, and within the four corners of the law of the land, we are willing to address any specific reason. સબ ટીવી ઉપર 28 નવેમ્બરથી દર્શકો માટે વધુ એક કોમેડી ડેઇલી સોપ આર.કે. લક્ષ્મણ કી દુનિયા આવી રહ્યો છે. આ ડેઇલી શોમાં કોમન મેનના સંઘર્ષને ખૂબ સારી રીતે વણી લેવામાં આવ્યો છે. આજે સિરિયલના પ્રમોશન માટે રંગભૂમિ અને ગુજરાતી સિરિયલો તેમજ ફિલ્મોના જાણીતા કલાકાર દીપક ઘીવાલા, વંદના પાઠક, અતુલ પરચુરે, જેડી મજેઠિયા અને ધર્મેશ મહેતા અમદાવાદમાં આવ્યા હતા. इस उम्मीद के सहारे आम आदमी अपना जीवन गुजारता है, ये सोचकर कभी तो मंजिल मिलेगी. तो आइए शामिल होते हैं आम आदमी के धूप छांव से भरे सफर में. કોઈ એક વ્યક્તિ પર નથી કોમન મેન, આપણે બધા જ કોમન મેન છે. એટલે આ શોની એક જે અમે ડિઝાઇન કરી છે એક સોસાયટી છે નાની, જેમાં ડિફરન્ટ કોમના લોકો રહે છે, જેમાં ગુજરાતી બી છે, મરાઠી બી છે, સાઉથ ઇન્ડિયન પણ છે. એવરીબડી ઇઝ કોમન મેન. દરેક જણા પોતાની તકલીફો એક કોમન મેન. આપ જાણો છો કે આપણે બધા જ ક્યાં ક્યાં અટવાતા હોય છે ક્યાંક ને ક્યાંક, પણ દરેક રીતે એનો આપણે પોઝિટિવલી આપણે એનો उकेल शोधीने આપણે જીવન આપણું જીવતા હોઈએ છીએ. ये अच्छा लगता है कि हमने जब जब कुछ अच्छा किया है तो गुजरात अहमदाबाद ने हमको सबसे ज्यादा सराहा है. લાંબા સમયના બ્રેક પછી પાછા ફરી રહેલા દીપક ઘીવાલાએ કહ્યું કે થિયેટર આર્ટિસ્ટ હોવાને કારણે આજે રંગભૂમિને ખૂબ મિસ કરું છું. જોકે સમયના અભાવે હવે થિયેટર નથી થઈ શકતા. ગુજરાતી ફિલ્મો વિશે તેમણે કહ્યું કે હાલ સૌથી મોટી ઉણપ ગુજરાતી સંગીતની છે અને ગુજરાતી માર્કેટને ઉગારવા માટે ભરપૂર મહેનતની પણ જરૂર છે. માનસિક તાણ તમે કહો કે સંઘર્ષ કહો, ભાર કહો તમે કે બજેટિંગ કર્યા કેમ કર્યા કે આ કાપી નીકળ્યું શું લઈને આ વધારે આ જવા દઈએ આ આવે આમ નીકળ્યું તેમ નીકળ્યું. સ્ત્રીઓ માટે ઘરેણાની સમસ્યા વધવા લાગી. જ્યારે એક મહિલ હો સપનો કા અને ખીચડી ફેમ વંદના પાઠકે કહ્યું કે ડેઇલી શોને કારણે થિયેટર બંધ કર્યા છે. કાર્ટૂન વિશે જણાવતા વંદના કહે છે કે મારી પાસે કાર્ટૂનોનો ખૂબ સંગ્રહ છે અને હું નવરાશની પળોમાં કાર્ટૂન પણ નિહાળી લઉં છું કારણ કે તેમાં તમને પોતાનો પડછાયો દેખાય છે. એટલે મારી પાસે હમણાં જ મારી ફ્રેન્ડ એક મારી પાસે કાર્ટૂનની મેં પેલી શું કહેવાય ને બાઇન્ડ કરી નાખી હતી બધી કોમિક્સ જૂની. મારી પાસે અમર ચિત્રકથા અને ટિનટિન એ બધી હતી, ફેન્ટમ, મેન્ડ્રેક એ બધી કોમિક બુક્સ એ આખી બાઇન્ડેડ મારી પાસે છે, જે મારા છોકરાઓને જેમ ગણેશાની, પંચતંત્રની સ્ટોરીઝ, આપણે શિવ ભગવાનની બધા કાર્ટૂન્સ આઈ હેવ સ્ટીલ હેવ.
યુવા ધડકનોનો માનીતો પાકિસ્તાની કલાકાર આતિફ અસલમ અમદાવાદની મુલાકાતે છે. તેરા હોને લગા હુંના શબ્દોથી અનેક વિખૂટા પડેલા હૈયાઓને રેબાવનાર આ કલાકારે પોતાના સુરીલા સ્વરમાં શ્રોતાઓને ડોલાવ્યા છે. આતિફ કહે છે, ભારતની સરહદો ઉપર ભલે દુશ્મનીના બીજ રોપાતા હોય, પરંતુ ભારતની પ્રજા તો સંગીત પ્રેમી છે. અમદાવાદી હંમેશા પાકિસ્તાની કલાકારોને આવકાર્યા છે. હું જીવંત પર્યત યુવા ધડકનોની ઓળખ બનીને રહેવાનું પસંદ કરીશ. ભારતીય સંગીતને બિરદાવતા આતિફ કહે છે, ભારતનો સંગીત વારસો પાકિસ્તાનમાં આજે વહી રહ્યો છે, તેમ અહીં પાકિસ્તાની સંગીત વારસો પણ સચવાયેલો છે. આજે રાત્રે અમદાવાદમાં લાઈવ પરફોર્મન્સ માટે બપોરે રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.